નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણોની અંદર છેલ્લો ટોપિક ક્લોનિંગ વાહકોની અંદર લાસ્ટ ક્વેશ્ચન એક બાકી રાખ્યો હતો આપણે. એ સૌપ્રથમ લખીએ ક્લોનિંગ વાહકો માટે ક્વેશ્ચન. બેક્ટેરિયાને સક્ષમ યજમાન બનાવવા માટેની વિવિધ રીતો જણાવો. તો સૌપ્રથમ આપેલો ક્વેશ્ચન સમજો. બેક્ટેરિયાને સક્ષમ બનાવવા માટે સક્ષમ યજમાન બનાવવા માટેની વિવિધ રીતો જણાવો. બેક્ટેરિયા યજમાન સ્થાન બનાવવા માટે એટલે કે બેક્ટેરિયાની અંદર કોઈ અંદર દાખલ થઈ શકે તો બેક્ટેરિયા યજમાન થયા કે નહીં. એટલે બેક્ટેરિયાને યજમાન બનાવવા પણ સક્ષમ યજમાન સફળ હોય તેવા સક્ષમ યજમાન બનાવવા માટેની વિવિધ રીતો જણાવો. તો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ શું કહેવા માગે. તો આન્સર આપીએ. ડીએનએ જલાનુરાગી અણુ છે, માટે તે કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી. સાથે સાથે સાઈડનો થોડોક તમને અવાજ આવતો હશે વિડીયો લેક્ચરમાં, તો અહીંયા શાળામાં થોડુંક એક્સ્ટ્રા કામ બાજુમાં ચાલતું હોવાથી એવો થોડોક અવાજ આવશે, બરાબર. તો આપણે અનુકૂલન સાધવું જરૂરી છે એના પ્રત્યે, બરાબર. એટલે એ અવાજને બહુ ધ્યાનમાં ન લેતા. તો ડીએનએ જલાનુરાગી અણુ છે, માટે તે કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી. આથી પુનઃસંયોજિત ડીએનએને બાહ્ય બળ દ્વારા બેક્ટેરિયામાં દાખલ કરવા બેક્ટેરિયલ કોષને હંમેશા ઓલવેઝ ડીએનએને સ્વીકારવા માટે હરીફ અથવા સક્ષમ બનાવવામાં આવે છે, જે નીચે પ્રમાણે કરી શકાય છે. શું કીધું? બેક્ટેરિયાને સક્ષમ યજમાન બનાવવા માટેની વિવિધ રીતો જણાવો. તો સૌપ્રથમ ડીએનએ જલાનુરાગી અણુ છે, મતલબ કે ડીએનએ જે પાણી પ્રત્યે કેવો છે? આકર્ષાય. જલાનું વિતરાગી હોય તો આના કરતાં ઉલટું. સૌપ્રથમ ડીએનએ આવેલો ક્યાં છે એ જ વાત કરો ને. તો કોષ, મિડલમાં કોષ કેન્દ્ર, અને તેમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ કે આરએનએ જે કાંઈ આવેલું હોય તે. અહીંયા અત્યારે આપણે ડીએનએની વાત થાય. આ કે ના, આ જે નામકરણ તમને આવડે જ છે. આ મિડલમાં આ છે તેનું કોષ કેન્દ્ર છે, આ બ્લેક દર્શાવ્યું તે. આ બાકીની બહારની જે કોષ દિવાલ, બાકીના ભાગમાં કોષ રસ, અને બાકીના આ જે અહીંયા જે ભાગ દર્શાવ્યો પ્લેન, આ જે કોષરસની અંદર વિવિધ અંગિકાઓ હોય, ગોલ્ગી, કણાભસૂત્ર વગેરે વગેરે, રિબોઝોમ્સ, જે તમને ખ્યાલ છે આગળ તમે શીખી ગયા. ડીએનએ જલાનુરાગી અણુ છે એટલે કે પાણી પ્રત્યે આકર્ષાયેલો હંમેશા રહેશે.
જોજો, માટે તે કોષરસ પટલ, આ જે કોષરસ છે કે નહીં, આ બ્લેક ડોટ, એના સંપર્કમાં આવેલું આ બહારનું ગ્રીન, જેને કોષરસ પટલ કહેવાય. હા કે ના? લે, આવું ન આવડે? આવડે જ તે ને. કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી, આમાંથી આ બાજુ એ જઈ નથી શકતો, એકમાંથી બીજા કોષમાં, એમ કહેવા માગે. આથી પુનઃસંયોજિત ડીએનએને બાહ્ય બળ દ્વારા બહાર જઈ નથી શકતો. હવે એને બળથી ટૂંકમાં ધક્કો મારીને અહીંથી બહાર દૂર કરી દેવાનો છે. હાલો, વયો ગયો, ધક્કો મારી દીધો, બહાર નીકળી ગયો. એટલે કે પુનઃસંયોજિત ડીએનએને બાહ્ય બળ દ્વારા બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે. શેની અંદર? બેક્ટેરિયામાં. એટલા માટે હેડિંગ આપ્યું ને, બેક્ટેરિયાને સક્ષમ યજમાન બનાવવા. બેક્ટેરિયામાં દાખલ કરવા બેક્ટેરિયલ કોષને હંમેશા ડીએનએને સ્વીકારવા માટે હરીફ અથવા સક્ષમ બનાવવામાં આવે છે, જે નીચે પ્રમાણે કરી શકાય. જે એની પદ્ધતિઓ હું સ્ટેપ બાય સ્ટેપ અહીંયા લખું છું. પહેલાં એટલું સમજાય કે ન સમજાય? સમજાય જ તે? હા કે ના? હવે જોતા જઈએ વન બાય વન. અત્યારે જે આ મેં આકૃતિ જે દર્શાવી એ ખાલી અમસ્થી એક રસપ્રદ માટે દર્શાવી, જે તમારે દોરવાની જરૂરિયાત નથી. બેક્ટેરિયલ કોષને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત ધન આયન, જેમ કે કેલ્શિયમ, બોલે તો Ca+2 ની સારવાર આપવામાં આવે છે. સૌપ્રથમ આપણે વર્ણન લખી નાખીએ, ત્યારબાદ જોઈએ સ્લો મોશનમાં. ત્યારબાદ બીજો મુદ્દો, તેનાથી ડીએનએને બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલ છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થાય છે. ડીએનએને કોષમાં દાખલ કરાવવા માટે પ્રથમ તેમને બરફ પર રાખવામાં આવે છે. ત્યારબાદ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મૂકવામાં આવે છે અને અંતે પુનઃ બરફ પર મૂકવામાં આવે છે. આમ કરવાથી બેક્ટેરિયા ડીએનએનો સ્વીકાર કરવા સક્ષમ બની જાય છે.
સૂક્ષ્મ અંતઃક્ષેપણ પુનઃસંયોજિત ડીએનએને સૂક્ષ્મ અંતઃક્ષેપણ દ્વારા પ્રાણીકોષના કોષ કેન્દ્રમાં સીધી રીતે અંતઃક્ષિપ્ત થાય છે. હજી બે મુદ્દા બાકી છે પણ અત્યારે બોર્ડમાં જગ્યા નથી, પહેલાં એટલું સમજી લઈએ. બેક્ટેરિયાને સક્ષમ બનાવવા યજમાન માટેની વિવિધ રીતો જણાવો. તો ડીએનએ કેવો છે? આ એનો ગુણધર્મ તમે યાદ રાખ્યો, જલાનુરાગી અણુ છે, માટે તે કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી. આથી પુનઃસંયોજિત ડીએનએને બાહ્ય બળ દ્વારા બેક્ટેરિયામાં દાખલ કરવામાં બેક્ટેરિયલ કોષને હંમેશા ડીએનએને સ્વીકારવા માટે હરીફ અથવા સક્ષમ બનાવવામાં આવે છે, જે નીચે પ્રમાણે આ રીતના આખી પ્રોસેસ થઈ શકે. તો એમાંનો નંબર 1, બેક્ટેરિયલ કોષને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત ઘન આયન જેમ કે કેલ્શિયમની સારવાર આપવામાં આવે. સૌપ્રથમ બેક્ટેરિયલ કોષને ચોક્કસ સાંદ્રતા એટલે કે નિશ્ચિત સાંદ્રતા, ફોર એક્ઝામ્પલ 10 હોય તો 10, તો 9 નહીં લેવાની ને 11 પણ નહીં લેવાની. ફોર એક્ઝામ્પલ કે 10 pH માની લો કે બેક્ટેરિયલ કોષને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત ઘન આયન જેમ કે કેલ્શિયમની સારવાર આપવામાં આવે છે. પ્રથમ શા માટે આવું આપણે કરીએ છીએ? તો કે એટલા માટે બેક્ટેરિયાને સક્ષમ યજમાન બનાવવો છે એટલા માટે. બીજું કે તેનાથી ડીએનએને આ રીતના દાખલા તરીકે કેલ્શિયમની સારવાર આપવામાં આવે. શા માટે આપવામાં આવે? તો એનો ફાયદો તો કાંઈક હશે ને. તો તેનાથી ડીએનએને બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલ છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થાય. એ હમણાં આપણે જોયું હતું એમ કે આ દાખલા તરીકે કોષ દર્શાવ્યો, તેમાં મિડલમાં કોષ કેન્દ્ર, આર્ય કોષ રસ. હવે અહીંયા સૂક્ષ્મ છિદ્રો છે, આ જે કોષ દિવાલમાં હોય જ તેને. જો શબ્દ સમજો કે તેનાથી આવું થાય, જે કેલ્શિયમની સારવાર આપે એટલે તેનાથી ડીએનએ બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલ છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થાય. આ જે કેલ્શિયમની સારવાર આપો એટલે પ્રવેશ પામવાની ક્ષમતા વધી જશે, નવા અંદર દાખલ થઈ શકે અથવા બહાર જઈ શકે એમ. આરડીએનએને કોષમાં દાખલ કરવા માટે પ્રથમ તેમને બરફ પર રાખવામાં આવે. શેના ઉપર? બરફ પર. બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું, ત્યારબાદ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવામાં આવે, એટલે કે મૂકવામાં આવે ને અંતે પુનઃ બરફ પર રાખવામાં આવે. તો હવે અહીંયા તમને સવાલ થાય કે સાહેબ સૌ પ્રથમ પહેલાં બરફ ઉપર રાખ્યું, બરાબર, આરડીએનએને, ત્યારબાદ 42 ડિગ્રી સેલ્સિયસ જે તાપમાન ઉપર રાખવામાં આવ્યું અને ત્યારબાદ અંતે બરફ ઉપર રાખવામાં આવ્યું. આવું શા માટે કર્યું? તો આવું એટલા માટે કર્યું, આમ કરવાથી બેક્ટેરિયામાં આરડીએનએનો સ્વીકાર કરવા માટેનો સક્ષમ વધી જાય. રેડી? એને એક પ્રકારની ટ્રેનિંગ મળી ગઈ. એમ આર્મીમાં પહેલાં ટ્રેનિંગ આવે ને 11 મહિનાની, જે કાંઈ આવતી હોય એ ટ્રેનિંગ આપો પછી ગમે એવું લેવલ હોય તો એને વાંધો ન આવે. આવું કંઈક સૂક્ષ્મ અંતઃક્ષેપણ પુનઃસંયોજિત ડીએનએને સૂક્ષ્મ અંતઃક્ષેપણ દ્વારા પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધી રીતે અંતઃક્ષિપ્ત થાય. સૂક્ષ્મ અંતઃક્ષેપણ દ્વારા, સૂક્ષ્મ એકદમ, એના દ્વારા ધીમે ધીમે એ જે પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં અંતઃક્ષેપિત થઈ જાય અને આ રીતના સક્ષમ બને. હજી 2 મુદ્દા બાકી છે. સૌપ્રથમ પહેલાં એટલું લખી લો, ત્યારબાદ આ સાઈડ સાફ કરીને આગળ જોઈએ.
કણીય પ્રચંડ વર્ષણ શું કહેવાય જોઈએ આ બધું વર્ણનમાં. ડીએનએ એક ધાતુનું નામ છે, યાદ રાખજો ખાસ, જેનું નામ છે ટંગસ્ટન કે સ્વર્ણ. સ્વર્ણ એટલે સોનું. સોનાના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવરિત ડીએનએનો કોષો પર મારો કરવામાં આવે છે. આ પદ્ધતિને જેવ પ્રાક્ષેપિકી અથવા જનીન સ્ફોટક તરીકે ઓળખાય છે. અને લાસ્ટ મુદ્દો, અંતિમ પદ્ધતિમાં બિનહાનિકારક રોગકારક વાહકનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાહકોથી જ્યારે કોષો સંક્રમિત થાય છે ત્યારે તે પુનઃસંયોજિત ડીએનએને યજમાનમાં સ્થળાંતરિત કરે છે. છેલ્લા બે મુદ્દા. કણીય પ્રચંડ વર્ષણ એટલે શું? કે ડીએનએને એક ધાતુનું નામ મેં કીધું છે કે ટંગસ્ટન કે સ્વર્ણ, સોનાના લઘુ તીવ્ર વેગીય કણો. લઘુ એટલે એકદમ સૂક્ષ્મ કણો, તેના ઉપર મારો કરવામાં આવે, તેના ઉપર થ્રો કરવામાં આવે. લઘુ એટલે એકદમ નાના, તીવ્ર એટલે ખૂબ ઝડપથી, વેગીય કણો દ્વારા આવરિત ડીએનએના કોષો પર મારો કરવામાં આવે. શા માટે આ પદ્ધતિને શું કહેવાય? આ રીતના મારો કરવામાં આવે તો તેને જૈવ પ્રાક્ષેપિકી અથવા જનીન સ્ફોટક તરીકે ઓળખવામાં આવે. એટલું આવડે કે ન આવડે? આમાં ક્યાં કાંઈ યાદ રાખવા જેવું છે? આ તો વ્યાખ્યાત થઈને. અંતિમ પદ્ધતિમાં બિનહાનિકારક રોગકારક વાહકનો ઉપયોગ કરવામાં આવે. અંતિમ પદ્ધતિમાં શું કરવામાં આવે? બિનહાનિકારક હોય તેવો રોગકારક વાહકનો ઉપયોગ કરવામાં આવે. આ વાહકોથી જ્યારે કોષો સંક્રમિત થાય છે ત્યારે પુનઃસંયોજિત ડીએનએને યજમાનમાં સ્થળાંતરિત કરવામાં આવે. આ રીતના બેક્ટેરિયાને સક્ષમ યજમાનમાં દાખલ કરવામાં આવે. આવડે કે ન આવડે? વ્યવસ્થિત લખી નાખો, મનોમન રિવાઇઝ કરો, લખીને તૈયારી કરો એટલે આવડે જ તે. તો અહીંયા આપણું ક્લોનિંગ વાહકો પૂરું થાય. આગળનો જે આપણે ટૉપિક મૂક્યો હતો આપણે ત્યાંથી જે કન્ટિન્યુ કરીએ. સૌપ્રથમ એટલી વસ્તુ પહેલાં ફેરબુકમાં વ્યવસ્થિત નોટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં તમને યાદ હશે દિવાળી પહેલાંનો લેક્ચર
હું માનું છું ત્યાં સુધી અંદાજિત લેક્ચર નંબર 6 પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ આપણે શરૂ કરેલી, તેમાં 2 ક્વેશ્ચન નાના નાના જોયેલા. કયા ક્વેશ્ચન જોયેલા યાદ કરો તો? ચાલો યાદ કરવાનું. તો તેમાં આપણે પ્રથમ ક્વેશ્ચન જોયો હતો કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિમાં કયા કયા સોપાનોનો સમાવેશ થાય, તો 7 પ્રકારના સોપાનો મેં તમને લખ્યા હતા અહીંયા બોર્ડ ઉપર, જે 2 માર્કનો ક્વેશ્ચન તરીકે અગત્યનો હતો. રેડી? તો તે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોયો હતો જનીન દ્રવ્યના અલગીકરણ માટેની રીત, જે તમને યાદ હશે. રેડી? જે 3 માર્કનો અંદાજે ક્વેશ્ચન આખા બોર્ડમાં લખ્યો હતો. હવે આજે તેમાં આગળ વધીએ. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિમાં ડીએનએની કાપણી સમજાવો. હવે ડીએનએને પદ્ધતિસર જે કાપવાનું હોય, આડેધડ ન કાપવાનું હોય, તો જ આ રીત બધી સમજાવવાની હોય. આ જેનેટિક સાયન્સ છે એ તમને ખ્યાલ રહેવો જોઈએ. હા કે ના? જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. ગભરાવું નહીં. ગભરાઈ જાવ એટલે કાંઈ ન થાય ભાઈ. મારું જ ઉદાહરણ લ્યો નહીં. દરરોજ ચશ્મા પહેરીને આવતો કે નહીં, આજે એમનો આવ્યો કે નહીં, તો એ ગભરાણ, તો એ જે ભણાવવાની જે પદ્ધતિ છે હાલે કે નહીં? હાલે જ. તે આપણામાં કોન્ફિડન્સ હોવો જોઈએ. નંબર ગમે એટલા હોય એ સેકન્ડ નંબરમાં આવે. જો તમને કોન્ફિડન્સ હોય તો આખું વિષય નહીં લખી શકાય, હું એવું માનું. તો જોઈએ ડીએનએની કાપણી. શુદ્ધ ડીએનએને આમ તો ડીએનએ અણુને આવું લખશું. શુદ્ધ ડીએનએ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચક આ વેકેશન ગયું કે નહીં ભાઈ? ઉત્સેચકની સાથે આ નિશ્ચિત ઉત્સેચક માટેની ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પાચન સંપન્ન થાય છે. મુદ્દો નંબર 1. બીજો મુદ્દો, રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે એગેરોજ, આખું નામ છે એગેરોજ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નો ઉપયોગ થાય છે. ડીએનએ એ ઋણ વીજભારિત અણુ છે, જેના કારણે તે ધન વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરે છે. આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય છે. અને છેલ્લો મુદ્દો, ડીએનએ જોડાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ સામેલ છે.
સ્ત્રોત ડીએનએ તથા વાહક ડીએનએને વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપ્યા પછી સ્ત્રોત ડીએનએમાંથી કાપેલ રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનને વાહકની કપાયેલી જગ્યામાં મૂકી લાઇગેજ દ્વારા જોડવામાં આવે છે. પરિણામ સ્વરૂપે એક પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે. વર્ણન જોઈને આપણને મૂંઝારો થાય, વર્ણનમાં કાંઈ નથી, હાવ સુરસુર્યું છે. બરાબર, દિવાળીમાં કેમ ઘણા ફટાકડા એવું લાગે કે આનો ધડાકો મોટો હશે, પણ વાસ્તવિક રીતે એવું ન હોય. બસ આ કંઈક આવું જ છે. અગાઉ તમે આ બધું શીખી જ ગયા છો. અહીંયા આપણે એક સવાલ તરીકે લીધો, ડીએનએની કાપણી. એ તમને નથી ખબર ભાઈ, રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થાય. અને જે કાંઈ કાપણી દ્વારા ઉત્સેચક આ જે કાંઈ ડીએનએ ટૂંકમાં છે તેને જોડવાનું તો કે લાગે ઉત્સેચકની મદદથી. બસ એ જ વાત આવે. આગળ આપણે જોઈ ગયા હતા કે ડીએનએને શુદ્ધ કરવા માટે શેનો ઉપયોગ થાય? ઇથેનોલનો. જુઓ ને, શુદ્ધ ડીએનએ જે આગળનો સવાલ નંબર 1 લેક્ચર 6 મુજબ ન જોયું હોય, ન ખ્યાલ આવે તો લેક્ચર નંબર 6 જોઈ લેજો, આ ચેપ્ટરનો, ચેપ્ટર 11નો. શુદ્ધ ડીએનએ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે આ નિશ્ચિત ઉત્સેચક સાથેની ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પાચન સંપન્ન થાય. એટલું સ્વીકારી લો. રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે એગેરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, આગળના લેક્ચરમાં નામ આવી ગયું, નો ઉપયોગ થાય. આજે પાચનની પ્રગતિ એટલે કે કેટલા ઝડપથી આખી પ્રક્રિયા થાય એનો વેગ જાણવા માટે. ડીએનએ એ ઋણ વીજભારિત અણુ છે. આગળના લેક્ચરમાં નથી આવી ગયું? ના, ન પડતા ભાઈ, આવી ગયું છે. જેના કારણે તે ધન વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરે છે. આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય. હા કે ના? ડીએનએ જોડાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ સામેલ છે, જે તમને ખ્યાલ છે. સ્ત્રોત ડીએનએ તથા વાહક ડીએનએને વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપ્યા પછી સ્ત્રોત ડીએનએમાંથી કાપેલ રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનને, હવે જે આપણે જોતા હોય તેને જ આપણે જોડવાના જ નહીં. હા કે ના? વધારાનું કંઈ જે કટપીસ છે તેને કંઈ આપણે જોડવાના તો નથી. હા કે ના? એ તમને ખ્યાલ જ આવે. એટલે કે ઉપયોગી જનીનને, એટલા માટે જ આવું લખે કે નહીં, ઉપયોગી જનીનને વાહકની કપાયેલી જગ્યામાંથી મૂકી લાઇગેજ દ્વારા જોડવામાં આવે છે. આગળ આપણે ઓલરેડી સકડા જેવી આકૃતિ જોઈ ગયા. પરિણામ સ્વરૂપે એક પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય. લ્યો, આ ડીએનએની કાપણી અહીંયા આપણી પૂરી થાય. એટલે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિમાં ટોટલ 3 ક્વેશ્ચન જોયા. હવે આના પછી એક લોંગ ક્વેશ્ચન આવે છે, લેક્ચરની સાઇઝ મોટી ન થઈ જાય એટલા માટે ડીએનએની કાપણી સુધી લેક્ચર આપણે રાખીએ છીએ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, એટલી વસ્તુ વ્યવસ્થિત ફેરબુકમાં પહેલાં લખી લીજો. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.